નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે નવા ગુજરાતી સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, પહેલી ખબરની વાત કરીએ તો શું આ વર્ષે કેરી સસ્તી મળશે? 20 કિલોનો ભાવ હાલમાં 6000 પડ્યો છે। આ વર્ષે પ્રારંભે સસ્તા ભાવ જોવા મળ્યા છે। અથાણાની રાજાપુરીની આવક બાકી છે। સોરઠ સૌરાષ્ટ્રમાં કેસર કેરી આ વર્ષે ખૂબ જ મોડી આવશે। હજુ આંબામાં મોર આવ્યા છે, પણ હાલમાં ક્યાંક ક્યાંક નાની કેરીઓ સંભારાની બજારમાં આગમન થયું છે। ત્યારે જૂનાગઢ યાર્ડમાં રત્નાગીરી હાપુસ કેરીનું આગમન થવા પામ્યું છે। ગઈકાલે હરાજીમાં 6000ના ઊંચા ભાવે મણ કેરી 1 ક્વિન્ટલ 100 કિલોનું વહેંચાણ થવા પામ્યું હતું, જે દર વર્ષ કરતાં થોડી સસ્તી હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ગરમીને લઈને મોટી આગાહી આવી છે। ગુજરાતમાં આવનારા 2 દિવસોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે। જો કે 2 દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા રહેલી છે। આવનારા 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે ચલો એલર્ટ જારી કરી છે। 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એપ્રોચ કરી રહ્યું છે, તેથી આવનારા 3 દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં 2 દિવસ રાત્રિ દરમિયાન ગરમીમાં વધારો રહેશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો ભરાયા રોષે અને કર્યો વિરોધ। પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ કર્યો વિરોધ। વલસાડ જિલ્લાના નાના પોઢામાં ખેડૂતોને ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ ભેવાયો છે, જેના પગલે ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંક્યા હતા। દૂર દૂરથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં ટામેટાનું વેચાણ કરવા આવતા હોય છે, પરંતુ પૂરતો ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો સમૂહ લગ્ન માટે 12000ની સહાય। આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે। આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે। લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે। સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ 12000, તે માટે કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 2000 લેખે વધુમાં વધુ 50000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે। સમૂહ લગ્ન હવે દરેક સમાજ કરાવે છે, જેમાં દાતાઓને મોટા પાયે દાન કરે છે। લગ્નોમાં થતા આડેધડ ખર્ચાઓ રોકવા માટે સરકાર દ્વારા યોજના ચાલુ કરાઈ છે। આ યોજનાનો તમે પણ લાભ ઉઠાવી શકો છો, જેમાં સરકાર યુગલ દીઠ 12000ની સહાય ચૂકવે છે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના। કેન્દ્રીય કેબિનેટ ખેડૂતના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાની મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે। આ રીતે ખેડૂતને વિવિધ ખાતરો અને સંસદના કેબિનેટની મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો નવી યોજના હેઠળ 2 લાખનો વીમો। આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે। ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને 1 લાખ રૂપિયાની રકમ મળે છે। આ યોજના હેઠળ વીમા ધારકને 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે। આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંકમાં
PMSBY જઈ અરજી કરી શકો છો। આ યોજનામાં અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું। છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને 6,000થી વધારીને 12,000 રૂપિયા કરી શકે છે। આ સ્થિતિમાં સામાન્ય માણસને 12,000 રૂપિયા મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે કોઈ વિચારણા હેઠળ નથી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત। સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી PK ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો મોદીની ખેડૂતો માટે મોટી ભેટ। PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાનને 2,000નો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। PMએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800 છે અને બાંગ્લાદેશમાં આશરે 720, ચીનમાં આશરે 2,100 અને અમેરિકામાં આશરે 3,000 છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત। ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું। આવી કુદરતી આફતો વારંવાર આવે છે। અતિવૃષ્ટિ સર્જાઈ જાય, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરું વળતર આપતી નથી। મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પણ એવું કાંઈ થયું નથી। તે તમામના કારણે ખેડૂતોને લોન લેવી પડે છે અને તેના કારણે દેવું થઈ જાય છે। તો મિત્રો, તમે કમેન્ટ કરીને જણાવજો કે દેવું માફ થવું જોઈએ। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેમાં લોકવન ઘઉંનો ભાવ 421 રૂપિયાથી લઈને 532 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 435 રૂપિયાથી લઈને 697 નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 4150 મણ ઘઉંની આવક થઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2300 રૂપિયાથી લઈને 2600 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2400 રૂપિયાથી લઈને 3000 રૂપિયા ભાવ બોલાયો હતો। યાર્ડમાં 10 મણ તલની આવકો થઈ છે। આગળ જોઈએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1215 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1350 રૂપિયાથી 1551 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે કપાસની 1075 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી।
ચણાનો ભાવ 1030 રૂપિયાથી લઈને 1423 રૂપિયા બોલાયો હતો। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળ માટે મોટું એલાન। આગામી 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ અપાશે। આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે। 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ગરીબો માટે ઘર બનતા રહેશે। વિકાસની ગતિ ધીમી નહીં થાય। દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરશે। અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી। અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસની ગેરંટી। પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે નુકસાન થાય છે, જે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકને થયેલા નુકસાનના પૈસા ખેડૂતના બેંક ખાતામાં આપવામાં આવશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં ફેરફાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં કરાતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે। જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવામાં પર વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયા મળી શકે છે। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો 1 એપ્રિલથી નવો નિર્ણય લાગુ પડશે। સરકારે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે એકંદરે ખાદ્ય સુરક્ષાનું વ્યવસ્થાપન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે ભારત સરકારે નિર્ણય લીધો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, રિટેલરો, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસરના ઘઉંની તેમની સ્ટોક પોઝિશન પોર્ટલ વેબસાઇટ ઉપર 1/4/2024 અને તે બાદ આગામી આદેશ સુધી દર શુક્રવારે જાહેર કરવાની રહેશે। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી માટે કોંગ્રેસની 5 ગેરંટી। ખેડૂતો માટે જ ખેડૂતો લડી રહ્યા છે। એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનારાયણ ફોર્મ્યુલા આપવામાં આવી હતી। ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું અને ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે। ખેડૂતો માટે જે સામગ્રીઓમાં જીએસટી લગાડવામાં આવે છે, આ તમામ સામગ્રી પરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે। જેમાં ટ્રેક્ટર્સ કે પાવર ટીલર હશે તેના પર તમામ જીએસટી હટાવી દેવામાં આવશે।
તો આ 5 ગેરંટી ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો 1 એપ્રિલથી લાગુ થશે આ નવા નિયમો। 1 એપ્રિલ 2024થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ જશે। નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ દેશમાં ઘણા ફેરફાર થઈ જશે। આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આવો જાણીએ કે 1 એપ્રિલથી કયા મહત્વપૂર્ણ ફેરફારો થશે જેની અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે। 1 એપ્રિલ 2024થી ફાસ્ટેગ સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું KYC અપડેટ કર્યું નથી તો તમારે 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણીમાં નવી સુવિધા। આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે। આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે। સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ। સાઇન એ છે કે વિકલાંગોને વ્હીલચેર મળશે। હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે। છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે। 85 વર્ષથી વધુ ઉંમરના અને 40%થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।